ગુડ મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગે છે 9 અને હવે હું પહેલો ફેરો લઈને જાઉં છું, કેમ કે ફેરાનું સેટિંગ હમણાં આવતું નથી મંદવાને કારણે જાઉં છું। જો અત્યારમાં જોયું છે આપણે આજે ફેરાનું સેટિંગ આવી જાય બેનું તો સારું છે, નકર પછી વાત જોઈને માલ ભરવો જોઈએ, કેમ કે આ ગાડી માટે જે ધોયેલો માલ ભર્યો ને અર્જન્ટ છે અને કન્ટેનર ભરવાનું હોય, એટલે પછી આપણે એને માલ અટાણમાં દઈ દઈશું। જોઈ છે બપોર પછી જમવાના ટાણે પહોંચી જાઉં છું કે નથી પહોંચતો, પહોંચી જાઉં તો વધારે સારું, નકર પછી વાત જોઈને બેવું જોઈએ માલ નીકળે તો આવું। મિત્રો ચા પાણી પી લીધા છે, હવે આપણે હવે ઉપર ચડી ગયા છે। હવે ડાયરેક્ટ આપણે જાઉં જ્યાં માલ ડિલિવરી કરવાનો કહે ને હમણાં ચોકડીએ પહોંચીને ફોન કરું છું, કેમ કે હું નીકળો હોય એવા ટાણામાં જે શેઠને આપણે ફોન ન કરી શકીએ, આપણે શેઠને 9 વાગે પછી ફોન કરવાનો હોય, એટલે હમણાં ત્યાં પહોંચીને ચોકડીએ ફોન કરું કે આપણે માલ ક્યાં ડિલિવરી કરવો છે, કેમ કે કાલ રાતે શેઠનો ફોન ઉપડ્યો નહોતો, એટલે અટાણમાં પૂછવું જોઈએ કે કઈ જગ્યા ડિલિવરી કરવાની। તો મિત્રો અત્યારે વાગે છે 12:30 અને હું સિલિકેટનો માલ ભરીને પાછો આવી ગયો છું। એમાં એવું બન્યું કે 9 વાગ્યા પછી ફોન કર્યો તો એક પાલટીએ કીધું કે વાંધો નહીં આખી ગાડી ભરી લ્યો, એટલે આખી ગાડી ભરવામાં કંઈ વાર ન લાગે તો ગાડી ભરી લીધી ત્યાંથી। હવે હું જાઉં છું। મોગલાવને શું છે એટલા બધા ભાગે છે, આને કાંઈ ઉતાર જો ધીરે ધીરે હેલો એટલે હવે એ ભાગ્યો, હા ભાગ્યા છે। સિંહ બી વાહે નથી ને કાંઈ નક્કી ન હોય આમાં, કઈ જોરા દિવસે હોય ધીરે ધીરે હેલું રહે છે। મિત્રો બીજા ફેરાનું આપણે સેટિંગ આવી ગયું છે, તો જમીન હું નીકળ્યો છું, માલ ભરવા જાઉં છું। અત્યારે વાગ્યા છે 3 વાગે હું જમી બમી નિરાયતે નીકળ્યો છું, જાઉં છું માલ ભરવા। હવે જોવાનું એ છે કે રાતે આપણે કેટલા વાગે છે, કેમ કે માલ 2 જગ્યાએથી ભરવાનો છે, ડિલિવરી 4 જગ્યાએ દેવાની છે, એટલે હવે એમાં તો વાર લાગશે, ડિલિવરી દેવામાં 5-6 વાગી જાય, પછી ભરવામાં 2 કલાક બીજી ગણો, મારા અંદાજે તો 7-8 તો વાગી જાય। જોઈ છે કેટલો ટાઈમ થાય છે બતાવતો રહીશ તમને। મિત્રો અત્યારે વાગે છે 8 અને હવે હું જો મારા ઘરે પહોંચી ગયો છું, આવીને બેઠો છું, કેમ કે આખો દિને થાકી ગયા ઘરે આવીને પછી જે સુકૂન મિલે છે ને એ તો અલગ જ છે। બેઠો છું જો ઘરે, હવે જમવાનું થઈ જાય પછી જમીન સુઈ જાઉં તો સવારે પાછું ઉઈને સવારે 8 વાગે ઉઠીને વયું જવાનું। હાલો મિત્રો, જય માતાજી।